હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે NSDL ઉપરથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશું તે જોવાના છીએ। તો માહિતી પૂરેપૂરી જોવા વિનંતી, વિડીયો સ્કીપ ન કરવો જેથી ઇમ્પોર્ટન્ટ માહિતી છૂટી ન જાય। અને ચેનલને સૌપ્રથમ લાઇક કરી લો, શેર કરી લો, સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલના સર્ચ બારમાં તમારે NSDL પાન એ ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ ક્લિક કરશો એટલે ફર્સ્ટ લિંક તમને દેખાશે, જેની ઉપર સૌ પ્રથમ પ્રોટીન લખેલું હશે અને નીચે ઓનલાઈન પાન એપ્લિકેશન્સ એવું લખેલું હશે। ત્યારબાદ NSDL કે પ્રોટીનની પેજ ઓપન થઈ જશે અને ઉપર તમે જો રીપ્રિન્ટ ઓન પાન કાર્ડ લખેલું હશે અને બીજું ડાઉનલોડ ઈ પાન કાર્ડ લખેલું હશે। તો આપણે ડાઉનલોડ ઈ પાન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ગેટ ઈ પાન કાર્ડની પેજ ઓપન થશે અને ત્યાં તમારા એકનોલેજમેન્ટ નંબર અને પાન નંબર ઉપરથી તમે ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો। તો આપણે સૌથી ઉપર જે પાન લખેલું છે તેના પર સિલેક્ટ કરી અહીં નીચેના બોક્સમાં આપણે પાન નંબર એન્ટર કરશું। ત્યારબાદ નીચે એ જ વ્યક્તિનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। આધાર કાર્ડ નંબર એન્ટર થઈ જાય પછી નીચે મંથ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું રહેશે અને સાઈડમાં યર ઓફ બર્થ સિલેક્ટ કરવાનું એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ નીચે આવી જવું, તેની ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ટિક બોક્સ ઉપર ક્લિક કરી દેવું। ત્યારબાદ આઈ એમ નોટ અ રોબોટ પર ટિક કરી સબમિટ કરી આગળ વધી જવું। ત્યારબાદ ગેટ ઈ પાન કાર્ડ એવું પેજ ઓપન થશે, જ્યાં તમારો પાન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પિનકોડ તે બધું જ ડિટેલ આવશે અને નીચે તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે કયા શેની ઉપર ઓટીપી આવે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર કે બંને ઉપર। તો આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરશું અને ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશું। ત્યારબાદ આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, જેને આપણે અહીં બોક્સમાં એન્ટર કરશું અને વેલિડેટ કરશું। ત્યારબાદ કન્ટિન્યુ વિથ પેડ ઈ પાન ડાઉનલોડ ફેસિલિટી નામનું બોક્સ આવશે, જેના ઉપર આપણે ક્લિક કરી આગળ વધી જઈશું। ત્યારબાદ પેમેન્ટ માટેનો એક પેજ ઓપન થશે, જ્યાં ઓનલાઈન HDFCનો ગેટવે ઉપર સિલેક્ટ કરી આપણે નીચે 8.26 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે। ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ટિક કરી પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ફી કેટલી થશે તે બતાવશે અને ટ્રાન્ઝેક્શન આઈડી આપણો બતાવી દેશે। જે બાદ આપણે પે કન્ફર્મ ઉપર ક્લિક કરશું એટલે પેમેન્ટ માટેનું પેજ ઓપન થશે, જેમાં આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ, CBDC અને નેટ બેન્કિંગમાંથી પેમેન્ટ કરી શકશું। એમાંથી આપણે યુપીઆઈ સિલેક્ટ કરશું। યુપીઆઈ સિલેક્ટ કર્યા પછી જનરેટ QR ઉપર ક્લિક કરશું એટલે QR કોડ જનરેટ થઈ જશે, જેને આપણે ફોનપે કે ગૂગલ પેથી સ્કેન કરી ફીસનું પેમેન્ટ કરી દઈશું। ફી પેમેન્ટ થઈ જાય એટલે એક વિન્ડો ઓપન થશે, જેમાં સક્સેસ લખેલું આવી જશે। નીચે કન્ટિન્યુ કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે આપણે જે પેમેન્ટ કર્યું તેની રિસિપ્ટ આપણને PDF ફોર્મમાં જનરેટ થયેલી મળશે, જેને આપણે ડાઉનલોડ કરી લેવી અને તે એક મેસેજ શો થશે, જેમાં લખ્યું હશે કે તમારો
ઈ પાન કાર્ડ છે તે તમારી રજિસ્ટર ઈમેલ આઈડી ઉપર મેલ કરી દેવામાં આવ્યું છે. રિસિપ્ટને ડાઉનલોડ કરી લો અને સેવ કરી લો. ત્યારબાદ આપણે આપણી જીમેલ આઈડી ઉપર જશું. તો જીમેલ આઈડીમાં તમે જુઓ સૌ ફર્સ્ટ મેલ આવેલો છે જે પ્રોટીન તરફથી છે. તો આપણને આપણું ઈ પાન કાર્ડ ઈમેલ દ્વારા મળી ગયું છે, જેને આપણે જોઈ લઈએ. મેલ ઓપન કરો. જ્યાં આપણો પાન એપ્લિકેશન નંબર અને એ બધું મેન્શન કરેલું હશે. જેમાં 2 PDF છે. ફર્સ્ટ PDF છે તે આપણી પેમેન્ટની રિસિપ્ટ છે, જે આપણે ઓલરેડી ડાઉનલોડ કરી ચૂક્યા છીએ. બીજી PDFમાં આપણું ઈ પાન કાર્ડ આવેલું છે, જેમાં આપણે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. જેમાં આપણે બર્થ ડેટ એન્ટર કરી ઓપન કરશું એટલે આપણું ઈ પાન કાર્ડ ઓપન થઈ જશે. થેન્ક યુ.